મિત્રો અત્યારે હે ને ગામડામાં કોઈને રહેવું ગમતું નથી, ખેતી કરવી કોઈને ગમતી નથી. જે સિટી તરફ ગામડાની જે પબ્લિક છે તે સિટી તરફ જવા માગે છે. પણ ખરેખર જે ગામડાની મજા છે ને એ તો ગામડામાં જ છે. સિટીવાળા પણ જે વયા ગયા છે એક બે પેઢીથી કે બે ચાર પેઢી આગળ, એ લોકો ગામડામાં આવવા માગે છે કે શુદ્ધ ખાવું છે, હવામાન શુદ્ધ છે, ખાવા ખોરાકી છે તે પર શાહી દૂધ જે ઓરિજિનલ મળી રહે. બાકી તો અત્યારે છે ને સમય પ્રમાણે બધું હાલવું પડે, પૈસાની પાછળ દુનિયા જોડે છે. પણ ખરેખર પૈસા આપણી સાથે ક્યારેય નથી આવવાના. તમે જે સંબંધો છે એ મહત્ત્વના છે. બાકી તો અત્યારે સમય એવો છે કે જે પૈસાની પાછળ દોડે છે ને તે મહત્ત્વનું નથી. કેમ કે શુદ્ધ ખાઓ પીઓ, તમારું શરીર તંદુરસ્ત રહે. પૈસા બનાવવા જરૂરી છે, એવું નથી કે પૈસા આપણે નથી બનાવવાના, પણ પૈસાની પાછળ તમે સાવ દોટ મૂકોમાં. જો આ આપણી વાડીનું જ છે. અહીંયા ફળ ફૂલ ફ્રૂટ જે છે તે બધું ગામડામાં મળી રહે, તમારે જે જોઈએ એ. જો આપણે ઉપર આ નારિયેળી છે તો એની અંદર સારામાં સારા ત્રોપા, ચીકુ, કેળાં જે તમારે જોઈએ એ મળી શકે છે. પણ સિટીમાં આવું કંઈ મળતું નથી. તો મિત્રો આ છે એ રાવણો છે, તે ગામડાની અંદર બધું તમને મળી જાય. તે માટે ખેતી કરો અને આગળ વધો એવો આગ્રહ રાખો કે જેથી કરી ને સિટીની અંદર છે ને કારખાના ક્યારે બંધ થઈ જાય એનું કંઈ નક્કી નથી. પણ જે પેઢી દર પેઢી હાલી આવે છે આપણી બાપદાદાની ખેતી, તો વરસ નબળું પડે, જિંદગી હરાય નહીં એનાથી મિત્રો. તો આવો જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.